أو تقديم أو تأخير أو زيادة أو نقصان أو تعديل على غير ما أنزلته عليه أو ريب أو شك أو سهو أو سوء إلحان أو تعجيل عند برای خوشنودی امام زمانه آواز بلندتر سلام. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. ઇલ્મના તાજ મૌલાના સાહેબો તેમજ સ્થાનિક જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલ્હાજ રઝાલીભાઈ સેરરી તેમજ જોશીલા કમિટીના મેમ્બરો અને સ્થાનિક જમાતના પ્રમુખ સાહેબો તેમજ ઉપપ્રમુખ સાહેબો પણ મને દેખાય છે બે પ્રમુખ સાહેબ અહીં મોજૂદ છે અને એ સિવાય માજી પ્રમુખ સાહેબો અને સર્વે પધારેલા મહેમાનો અને સાહેબે ઈમાન अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજની મહેફિલ સામાજી મહેફિલ સિવાય પહેલા તો એક રૂહાની મહેફિલ, કારણ કે જે શાનમાં આ મહેફિલ યોજવામાં આવી છે તે પાક ઝિક્ર ખતમે તિલાવતે કુરઆનની બાબરકત મહેફિલ છે અને આ બાબરકત નૂરાની મહેફિલ કે જે મોમેનીનોના કલ્બોને પાક કર્યા છે એ મહેફિલ મંગળવાર રાતથી સાંભ્યથી શરૂ થઈ બુધવાર રાતના વેસ્ત ખાતે, ગઈકાલે શબે જુમા એસ્ત ખાતે અને આજે દુની જમાતને આ શરફ હાસિલ થયો છે કે આ બાબરકત મહેફિલ મના અને આ એક જરૂરી છે, કારણ કે કુરઆને શરીફ એવી લાજવાબ અને પાક કિતાબ છે કે જ્યારે આ વર્ષે ચારે જમાતોના મોમેનોને જ્યારે આ શરફ હાસિલ થયો છે કે કુરઆને શરીફનો જિક્ર કર્યા, તો આજે તેઓનો હક રહે છે કે એકદમ ખુશી અને હોશની સાથે ભેગા થઈને આ મહેફિલને મનાવે. તો આ બાબરકત મહેફિલની શાનમાં અને કુરઆને શરીફ જે સાથે મળીને મોમિનીન પડ્યા છે એની કબૂલિયત માટે બરાએ ખુશનુદી ઇમામે ઝમાના આવાઝે બુલંદતર સલવાત. અને આ મહેફિલની બરકત જેમ હું હરેક જમાતોમાં કહી ગયો છું કે આપણા જે રૂહાની આલિમે દીન સ્થાનિક અને આમંત્રિત કે જે આપણી હિદાયતના નૂર છે જેઓ અહીંયા બેઠેલા છે અને આજની મહેફિલમાં તેઓનું હોવું તો બાબરકત જરૂરી છે, કારણ કે કલામે પાક જે છે કુરઆનની જે ખૂબીઓ છે એની હિદાયત એ લોકો આપણા તરફ સુધી પહોંચાડે છે, તો એ લોકોની શાનમાં પણ એક બુલંદતર સલવાત. અને મોમેનો ચારે જમાતમાંથી આવીને સાથે મળીને અહીંયા ભેગા થયા છે એમાં અમુક ખુશ છે અને યુનિયન એક માવતર સામાન છે અને ચારે એના ફરજંદો છે એસ્ત ખાતે, વેસ્ત ખાતે, સ્વીત ખાતે અને જ્યારે આવી મહેફિલોમાં બધાય ફરજંદો સાથે મળીને એક ही દિલથી મહેફિલમાં ખુશ થઈને હાજરી આપે તો યકીનન માવતર આમાં ખુશ હોઈ શકે છે. અને બીજી બધી મહેફિલો કરતા આજની મહેફિલમાં સફો બીજી પણ સફો છે કે જે આપણા માજી પ્રમુખ સાહેબો છે એ લોકોની સફો છે. યકીનન માજી પ્રમુખ સાહેબો કોમની સેવા કર્યા છે, પણ આજની
તેઓનું અહીંયા બેસવું એ મુરાદ એમ નથી કે એ લોકો હવે રતરતમાં ગરી ગયા છે. હજી તો એમાં યુવાનો પણ દેખાય છે, તો હજી સેવા ઘણી આપવાની છે. અને આ સેવા એવી સેવા છે કે કોમ આ સેવાઓની તલબગાર હોય છે. અને આ સૈન્યની જમાત છે એ આપણા યુનિયનના મોટા ફરજન છે. આજે મોટા ફરજન માવતરની જગામાં ઊભી રહીને આ માજી પ્રમુખોને આમંત્રણ આપ્યા છે. એ માટે માજી પ્રમુખો અહીંયા બેઠેલા છે. અને યુનિયન પણ માવતર જ્યારે મોટા ફરજન માવતરની જગામાં બેસે તો યકીનન માવતર પણ હવે આ માજી પ્રમુખોને સલામ કરી રહ્યા છે. અને સૈન્યની જમાત તો એક મોહબ્બતનો મરકઝ છે. કારણ કે એ ન ભૂલવું જોઈએ કે સૈન્યની જમાતનું વજૂદ આ 4 જમાત છે. કારણ કે પહેલા આ જ મરકઝમાં બધાય ભેગા થતા હતા. પછી સગવડ અને જરૂરિયાત પ્રમાણે ત્રણે જમાતોમાં મોમેનીનની પથરાઈશ થઈ. અને આ પણ એક સારી વસ્તુ છે કે શિયા કોમ આલે મોહમ્મદના ચાહનાર બધાય કોર મોજૂદ રહે અને અલી અને હુસૈનની સદા બધી જમાતોમાંથી આવાજ આપતી રહી. આ એક સારી વસ્તુ છે. અમારી દુઆ છે કે પરવરદિગાર હંમેશા આપણી ચારે જમાતોને આબાદ રાખે. આવા જ ખુશી અને એક્યતાના મોકા નસીબ ફરમાવે. અને કોમમાં જે ઈમાનની રસી છે અને જે આલે મોહમ્મદની મોહબ્બત છે દિલોમાં, અને જે ઈમાનની નૂર છે એ હંમેશા પ્રકાશ આપતો રહે એવી અમારી દુઆ છે. પર મોહમ્મદિન આલે મોહમ્મદ સલાવત.